ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ति नैकात्मकल्याणनिगूढकान्ति मनुष्यरूपार्पितदिव्यशान्ति श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढप्रतापाश्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाका हृत्सत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं तमनाद्योपाधि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारा प्रविलापयन्तं सर्वावतारे त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमुक्ताय पितेषु बीजं तं सर्वदात्यान्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवेन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि नारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव त्वमेव
ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિ હંતા સદ્ધર્મ ભક્તિરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં તનોતુ કૃષ્ણો ખિલમંગલં મુખં કરોતિ વાચાલં પાંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ. ગઈકાલે આપણી કથામાં સાંભળ્યું કે બાપાશ્રીના અંતર્ધ્યાન થયા પછી જ્યારે વિરોધનો વંટોળ ફૂંકાયો અને એવા ખરેખરા સમયમાં બાપાશ્રીના સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે આપણા ઈશ્વર બાપાની પાસે જીવન પ્રાણ સ્વામી બાપા પધાર્યા અને એમણે સ્વામિનારાયણ ભગવાનથી માંડી અને ઈશ્વર બાપા સુધી જેના જેના જે સંકલ્પો હતા, જે કામો બધા પેન્ડિંગમાં પડ્યા હતા, એ બધાય કામો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ પૂરા કર્યા. બાપાશ્રી માટે અનેક કાર્યો રિવાજો સત્સંગમાં શરૂ કરાવ્યા અને સમગ્ર કાર્યોનું વર્ણન આપણે રોજ આરતી બોલીએ છીએ એમાં બહુ સુંદર રીતે કરવામાં આવેલું છે. હવે આગળની કથા આપણને જીવન પ્રાણ સ્વામી બાપા સંભળાવે છે. તો આપણે બધાય મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી કથા વાર્તાનું શ્રવણ તે કરીએ.
સ્વામિનારાયણ હરે. અથ વક્ષેન્યચરિતં સદ ગુરોરીશ્વરસ્ય સ્યવ ચમત્કારી મહાપુણ્યમ સર્વદુઃખાપહં નૃણામ. જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે હવે હું તમને ઈશ્વર બાપાનું એક બીજું સુંદર મજાનું ચરિત્ર તે કહું છું. એકદા ભૂત ઘન શ્યામ જીવનાહ્વય સદ્ગુરુ રુગ્ણોતીવ તદેત્યુચે સોતી દુર્ખાર્દિતો વચ. હે બાપા હે કૃપા સિંધો પુત્ર ગૂઢોસી સાંપ્રતમ વરોદત્તસ્ત્વયા પૂર્વમ ધામને તુમ હરે શુભમ. ઈશ્વર બાપાના જોડીદાર, બાપાશ્રીના ખાસ અનુયાયી, એ વખતે બાપાશ્રીના સપોર્ટમાં રહેનારા 3 સદગુરુઓ ખાસ કહેવાતા હતા. એક આપણા ઈશ્વર બાપા, બીજા વૃંદાવન સ્વામી અને ત્રીજા ઘનશ્યામ જીવનદાસજી સ્વામી કરીને સંત હતા. એ ઉંમરમાં મોટા હતા. એમની જ્યારે આ લોકની રીતે અંત અવસ્થા આવી ત્યારે એમને દમનો રોગ લાગુ પડ્યો. ન સુવાય, ન બેસાય, ન ઉઠાય. અને એના કારણે કરી અને બહુ દુઃખી થઈ અને આ પ્રમાણે બોલવા લાગ્યા કે હે બાપા હે કૃપા સિંધુ, અત્યારે તમે ક્યાં લકાઈ ગયા, ક્યાં છુપાઈ ગયા? આપે મને વરદાન આપ્યું હતું કે હું તમને ધામમાં લેવા માટે આવીશ, પરંતુ હે બાપા અત્યારે આપ ક્યાં છો? કે દુઃખાર્દિતમ તમ આલોક્ય બાપા શ્રી દર્શનોત્સુકમ સત્વરમ તત્સત શિષ્યા ઈશ્વરમ ગુરુમાગમન. આવા દુઃખી જોઈ, બાપાશ્રીના દર્શન માટે ઉત્સુક જોઈ અને ઘનશ્યામ જીવનદાસજી સ્વામીના કેટલાક શિષ્ય સંતો કોની પાસે આવ્યા? આપણા ઈશ્વર બાપાની પાસે. કારણ કે આ બધા સદગુરુઓ શું કહેતા? અમે તો ડબ્બા છીએ અને એન્જિન કોણ છે? આ ઈશ્વર બાપા છે. એટલે બધા ઈશ્વર બાપાની પાસે આવ્યા. સદગુરુર જ્ઞાત વૃત્તાંત શીઘ્રમ તદંતિકમ ગત અપશ્યત્તમ ઘનશ્યામમ મુનિમ અત્યંત પીડિતમ. બાપા સંસ્મૃત્ય સંસ્મૃત્ય વિલપંતમ મુહુર્મુહુ. એમણે સદગુરુ બાપાને બધી વાત કરી અને સદગુરુ બાપાને ખબર પડી કે આવા સમર્થ સદગુરુ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી આવી રીતે છેલ્લી અવસ્થામાં છે. એટલે તરત જ એમની પાસે આપણા સ્વામી બાપા અને બધા સંતોને સાથે લઈ અને ત્યાં પધાર્યા. જેવા ઈશ્વર બાપાને જોયા એવા તરત જ આ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. કારણ કે એક સ્નેહી જ્યારે બીજા સ્નેહીને જુએ ત્યારે સહેજે સહેજે હૈયું ભરાઈ આવે. ઈશ્વર બાપાની આગળ આ સ્વામી બોલવા માંડ્યા, હે બાપા હે કૃપા સિંધો કુત્રાસીતિ તમૈક્ષત તદા સદ્ય સમાયાતમ પ્રાહેશ્વરમ સસદ્ગુરુમ પ્રાપ્તોસી સદ્ગુરો દિષ્ટ્યા મત્પત્રમ કુત્ર તદ્ગતમ. હે બાપા હે કૃપા સિંધો, તમે ક્યાં છો? હે ઈશ્વર બાપા, મને તો લાગે છે કે બાપાશ્રીના દરબારમાં આજે મારું પાનિયું, મને બાપાએ જે વચન આપ્યું હતું
એ વચનનું પાનિયું બાપાની ઓફિસમાં ક્યાંક ખોવાઈ ગયું લાગે છે, ફાઇલ ક્યાંક દટાઈ ગઈ લાગે છે. કે અત્યારની સરકારની ભાષામાં ફાઇલ તો છે પણ ફાઇલ ક્યાંક મય જતી રહી છે અને એમાં મારું કાગળિયું ક્યાંય ગુમ થઈ ગયું છે. કે સદગુરુ પ્રાહ બાપા શ્રી પ્રત્યક્ષ એવ વર્તતે તત્સમીપાન કશ્યાપી પત્રમ કુત્રાપી ગચ્છતિ. સદગુરુ બાપા કે છે કે સ્વામી બાપા શ્રી તો સદાય પ્રગટ અને સદાય પ્રત્યક્ષ છે. કે અને એમને ત્યાં કોઈની પણ પ્રાર્થનાનું કાગળિયું ખોવાઈ જાય એનો તો સંભવ જ નથી. કે સ્વામી વર્ય ઘનશ્યામમ વૃત્તમ તત્સ્મરસી ક્વચિત યત્ર બાપા શ્રીરસ્માસો વ્યતનોત્પ્રીતિ વર્ષણમ. સ્વામી હું તમને એક પ્રસંગ એની ઘટના હું તમને યાદ દેવડાવું છું. કે અરે સ્વામી કઈ ઘટના? કે આ વરદાન આપ્યું તું એ ઘટના મને યાદ છે અને એ ઘટના પણ હવે પૂરી થાય એવું કાંઈ અત્યારે મને લાગતું નથી. કે ત્યારે ઈશ્વર બાપા કે સ્વામી તમે ધીરજ રાખો, હું જે વસ્તુ કહું એ જરાક શાંતિથી સાંભળો. તમને ખ્યાલ છે આપણે એક દિવસે બાપાશ્રી પાસે ગયા હતા? હા, કે આપણે ઘણી વાર જતા હતા અને એ સમયે તવ સ્વામીનમ તત્સ્વામી સબાપાશ્રી વૃંદાવનાખ્ય સદગુરો નિદાનમપી શિરસી સ્વમ પાણી સ્વરદાયિનમ. શું કે છે કે હે ઘનશ્યામ જીવનદાસજી સ્વામી તમને યાદ છે એક સમયે બાપાશ્રીએ મને આ વૃંદાવન સ્વામીને અને તમને શું કર્યું હતું? ના, કે જુઓ કે આપણે 3 જણને અબ્રવીત ચિબુકમ સ્પૃષ્ટવા યુયમ ત્રયસ્થમામકા ત્વાદૃશા સંતિના નેસ્મિન બ્રહ્માંડે કાંતિશાલિન. સ્વામી ખબર છે મને, તમને અને આ વૃંદાવન સ્વામીને બાપાશ્રીએ પોતાનો એક હસ્ત તમારા મસ્તક ઉપર મૂક્યો હતો અને બીજો હસ્ત ક્યાં મૂક્યો હતો? ભાઈ દાઢીએ મૂક્યો હતો. અને એ સમયે બાપાશ્રી બોલેલા કે તમારા 3 જેવા સંતો મૂળક્ષર પર્યંત ક્યાંય પણ નથી. એ બાપાશ્રીએ પોતાનો એક હસ્ત તમારા મસ્તક ઉપર મૂકેલો, બીજો હસ્ત તમારી દાઢીએ ડાળેલો. એ દ્રશ્ય તમને યાદ આવે છે? એવં સ્મારયદ ભવ્યમ યદા વૃત્તમ સસદ્ગુરુ તદા જાતો ઘનશ્યામ સ્વામી હર્ષાશ્રુલોચન. જે આટલું દ્રશ્ય યાદ દેવડાવ્યું અને ઘનશ્યામ જીવનદાસજી સ્વામી બોલ્યા કે હા, જો જીવમાંથી હા પડી ગઈ. અને ત્યાં જ એમને સાક્ષાત આપણા જીવન પ્રાણ બાપાશ્રીના તેજોમય દર્શન તે થતા હતા. જો કેટલી વાર ભાઈ તાળું ખુલતા વાર કેટલી લાગે? ભાઈ ચાવી નાખીને આમ કરો એટલે ખુલી જાય, પણ એ ચાવી નાખીને આમ ખોલનારા જોઈએ. ભાઈ ચાવી વગર તાળું ન ખુલે. આમ ફટ દઈને ખુલી જાય વાત સાચી, પણ ચાવી ના હોય શું કરો તમે? સદગુરો વાદિતિત્તંચ સહસૈવ સુમંગલમ કિંચિત તેજોમયમ રૂપમ રુગ્ણ સ્વામી વ્યલોકયત ત્વિષામ ચયમ સ પ્રથમમ શરીરીણમ તત પરમ બાપાશ્રિયમ વિલોક્યૈવ વિસ્મિતો ન તવાન મુહો હસ્તૌ સંયોજ્ય સંપ્રીત્યા હર્ષસ્ફુરિતલોચન અસ્તાવિદ ગદગદમ સ્વામી રુગ્ણોપી સ્વસ્થતાંગત.
અને તરત જ એમને જે દમનો વ્યાધિ હતો એ વ્યાધિનું તમામ દુઃખ શરીરમાં તો વર્તું હતું, પણ બાપાશ્રીના દર્શનનો એટલો બધો આનંદ થયો કે આનંદમાં ને આનંદમાં એમને પોતાની પીડા બિલકુલ ભૂલી જવાય અને બાપાના આનંદમાં પછી એ મસ્ત બની ગયા. જો ભાઈ આવા આપણા ઈશ્વર બાપા, અને ઈશ્વર બાપાને કહેવા માંડ્યા કે સ્વામી બાપાશ્રી તો આ રહ્યા, કે ક્યાં આવવા જવાનું છે? પછી ઈશ્વર બાપાએ બધા સંતોને કીધું કે હવે આમને બાપાશ્રીની સ્મૃતિ થઈ ગઈ છે, હવે ગમે ત્યારે એને બાપા પોતાની મૂર્તિમાં લઈ લેશે. અને પછી ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને બાપાશ્રીના અખંડ તેજોમય દર્શન. સંતો કે સ્વામી આરતીમાં તમારે આવવું છે? ત્યારે કે તમારે જવું હોય તો જાઓ, મારે દર્શન કરવા નથી આવવું. કેમ સ્વામી? બાપાશ્રી તો આ રહ્યા, કે આ રહ્યા મારી જોડે, કે મને દેખાય છે, કે તમને ને દેખાતા હોય તો જાઓ મંદિરમાં. આવી સ્થિતિ થઈ અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કારતક સુધી એકાદશીના દિવસે મહાદીક્ષા લીધી. એના લગભગ 3 મહિના પછી મહાસુદ સાતમના દિવસે બાપાશ્રીએ આ સંતને પોતાની મૂર્તિના સુખે સુખિયા કરી દીધા. જુઓ, એમાં નિમિત્ત કોણ બન્યું? આપણા ઈશ્વર બાપા. સ્મૃતિ કરાવી દીધી અને જેવી જીવમાંથી આ પડી અને એમને બાપાશ્રીના તત્કાલ દર્શન થયા. આ રીતે ઘનશ્યામ જીવનદાસજી સ્વામી અહીંયા આપણા જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે એમણે આજીવન પર્યંત નિષ્કામ ભાવેન, આજીવન પર્યંત નિષ્કામ ભાવેન, આજીવન પર્યંત નિષ્કામ ભાવે કરી અને બાપાશ્રીને રાજી કર્યા. તો બાપાશ્રીએ એમનું કામ પણ એવું જ કર્યું. આજે આપણે જોવાનું છે નિષ્કામ ભાવ એટલે શું. ભગવાનને ભજનારા ભક્તો 2 પ્રકારના હોય છે ભાઈ, સકામ અને નિષ્કામ. સકામ અને નિષ્કામની વ્યાખ્યા શું? સામાન્ય રીતે આપણા મગજમાં નિષ્કામની વ્યાખ્યા એવી છે કે ભગવાનની પાસે કાંઈ પણ ન માગે એને નિષ્કામ કહેવાય, અને ભગવાનની પાસે માગ કરે એને શું કહેવાય ભાઈ? સકામ કહેવાય. સામાન્ય રીતે આપણે બધા આવું સમજીએ છીએ, પણ આપણા અનુભવી સત્પુરુષો સતશાસ્ત્રો કહે છે કે ન માગે એ નિષ્કામ અને માગે તે સકામ. આ જે વ્યાખ્યા કરવામાં આવેલી છે એ અધૂરી છે. માગે તે સકામ એમ જો આપણે કહીએ તો સ્વામિનારાયણ ભગવાને છેલ્લા પ્રકરણના 39મા વચનામૃતમાં કહ્યું, રોજ ભગવાનની આગળ પ્રાર્થના કરવી, હે મહારાજ અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થાજો, અને હે મહારાજ એ માયાને તર્યા હોય ને આપને વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો અને એમની વિશે હેત અને મમત્વ થાજો. મહારાજ કે આપણે પણ એમ માગવું. પૂર્વે પણ મોટા મોટા ભક્તો થયા, એમણે પણ ભગવાનની પાસે આ જ માગ્યું છે. સાક્ષાત ભગવાન જ્યારે માગવાની આજ્ઞા કરતા હોય અને આપણે અવળી સમજણનું પૂછડું મગજમાં ઝાલી રાખીએ કે ન માગે એ નિષ્કામ, માગે એ સકામ, તો પછી સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં માગવાની આજ્ઞા કરી છે. તો શું ભગવાન આપણને સકામ બનાવવા માંગે છે કે આપણી સમજણ ઊંધી છે? આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ કીર્તનોમાં ભગવાનની પાસે કેટલું બધું માગ્યું છે ભાઈ. શ્રીજી બાપા મૂર્તિમાં અમને રાખજો,
જાણી બિરદ તવ કૃપાનાથ એ વર મુને આપજો. સ્વામી બાપાએ પણ માંગ્યું છે, ભગવાને પણ આપણને માંગતા શીખવાડ્યું છે. ત્યારે આવી શંકા કુશંકાઓને આધારે શાસ્ત્રકારોએ સકામ ભક્તની અને નિષ્કામ ભક્તની કુલ બે વ્યાખ્યાઓ કરી. કુલ 4 વ્યાખ્યાઓ થઈ. સકામ ભક્તની 2 વ્યાખ્યા, નિષ્કામ ભક્તની 2 વ્યાખ્યા. આવો જ્યારે અણસમજણનો ગૂંચવાળો થયો ત્યારે શાસ્ત્રકારોએ જોયું આ બધી માગણીઓ એના 2 ભાગ પાડ્યા. અમુક માગણીઓ ભગવાન સંબંધી હતી, ભગવાન તરફ લઈ જનારી હતી, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારી હતી, અધર્મમાંથી ધર્મ તરફ લઈ જનારી હતી. અને અમુક માગણીઓ કેવી હતી? આ લોકની હતી, ભગવાનમાંથી માયા તરફ, પ્રકાશથી અંધકાર તરફ. 2 પ્રકારની માગણીઓને આધારે શાસ્ત્રકારોએ પછી નિષ્કામ ભક્તની 2 વ્યાખ્યા કરી. ભગવાન તરફ લઈ જતી વસ્તુ માગે એને કહેવાય નિષ્કામ. જગત તરફ લઈ જતી વસ્તુ, માયામાં બાંધી રાખતી વસ્તુ માગે એને કહેવાય સકામ. ભગવાન તરફ લઈ જતી વસ્તુ માગનારને શેમાં ગણવામાં આવ્યા ભાઈ? નિષ્કામમાં. અને જગત તરફ લઈ જતી વસ્તુ માગનારને શેમાં ગણવામાં આવ્યા ભાઈ? સકામમાં. પછી ભગવાન તરફ ન લઈ જતી વસ્તુ માગનારા, ઘણી વસ્તુ એવી ભગવાન તરફ ન લઈ જાય એવી માગનારા, એને શું કહેવામાં આવ્યા ભાઈ? સકામ કહેવામાં આવ્યા. અને માયા તરફ ન લઈ જતી વસ્તુ માગનારા, એને શેમાં ગણવામાં આવ્યા ભાઈ? નિષ્કામમાં ગણવામાં આવ્યા. આ પ્રકારે સકામ નિષ્કામની કુલ 4 વ્યાખ્યાઓ થઈ. એમાં નિષ્કામની આપણે 2 વ્યાખ્યાઓ જોઈએ. ભગવાન તરફ લઈ જતી વસ્તુ માગે અને જગત તરફ લઈ જતી વસ્તુ ન માગે એને કહેવાય નિષ્કામ ભક્ત. અને માયા તરફ લઈ જતી વસ્તુ માગે, ભગવાન તરફ લઈ જતી વસ્તુ ન માગે એને કહેવામાં આવ્યા સકામ ભક્ત. આ પ્રમાણે નિષ્કામ ભક્તની 2 વ્યાખ્યાઓ કરી અને સકામ ભક્તની 2 વ્યાખ્યાઓ કરી. આપણે સકામ તો થવાનું જ નથી, તો હવે નિષ્કામ થવા માટે આપણે શું કરવું પડે ભાઈ? જગત તરફ લઈ જતી કોઈ પણ વસ્તુ આપણે ભગવાનની પાસે માગવાની નહીં. અને સાથે સાથે ભગવાન તરફ લઈ જતી વસ્તુ હંમેશા ભગવાનની પાસે માગ્યા કરવી. પેલી હાવ નહીં માગવાની અને આ રહીએ માગ કરવાની. ત્યારે આપણી ગણતરી ભગવાનના દરબારમાં કયા ચોપડામાં થાય ભાઈ? નિષ્કામ ભક્તમાં. જેને માયાની કોઈ પણ જાતની કામના રહી નથી અને જેને માત્ર ભગવાનની જ કામના રહી છે, આવા ભક્તને રસિકભાઈ શું કહેવામાં આવે છે? નિષ્કામ ભક્ત. જુઓ ભાઈ, આપણા ભારત દેશની અંદર અનાદિકાળથી જીવોને ભગવાનમાં જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ક્યારથી? જ્યારથી આપણી ઋષિ સંસ્કૃતિ હતી ત્યારથી. ઋષિ મુનિઓએ જીવાત્માઓને ભગવાનમાં જોડવાને માટે એમણે વિચાર કર્યો કે આ લોકોને ભગવાનનો રંગ લગાડવા માટે આપણે શું કરવું? શું કરીએ તો આ બધા સહેજે સહેજે મંદિરમાં આવે, ભગવાન ભજે? ત્યારે ઋષિ મુનિઓએ વિચાર કર્યો, કારણ કે પરોક્ષના ગ્રંથોમાં જે આ બધું સકામ ભાવનું વધારે લખાણ છે, એનું કારણ શા માટે છે?
એ વસ્તુ સાચી છે, પણ એ શા માટે આવું લખાણું એનું કારણ આપણે સમજવાનું છે. ઋષિ મુનિઓએ જોયું કે આ લોકના જીવોને સ્ત્રીમાં પ્રીતિ છે, પુત્રમાં પ્રીતિ છે, પૈસામાં પ્રીતિ છે, ધનમાં પ્રીતિ છે, જમીનમાં પ્રીતિ છે. એટલે ઋષિ મુનિઓએ આવા માણસોને બધાને ભેગા કરીને કહ્યું કે ભાઈ તમે પ્રયત્ન કરશો તો તમને જેટલું છે એટલું જ મળશે, પણ ભગવાનને રાજી કરવા માટે ભગવાનની ભક્તિ કરી અને જો તમે આ વસ્તુ કરશો તો તમારી બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. માણસોએ પૂછ્યું શું કરવાનું? એટલે ઋષિ મુનિઓએ બધા જીવોને ભગવાનમાં જોડવા માટે, ભગવાનમાંથી પાડવા માટે નહીં હો, ભગવાનમાં જોડવા માટે બધી યજ્ઞની વિધિઓ, મા પૂજાની વિધિઓ આ બધી બતાવી. આ વિધિ કરશો તો તમને પુત્રની પ્રાપ્તિ થશે, આ વિધિ કરશો તો ધન પ્રાપ્ત થશે, આ વિધિ કરશો તો રાજ્ય પ્રાપ્ત થશે. આ અશ્વમેઘ યજ્ઞ ને નરમેઘ યજ્ઞ ને આવું હતું ને પેલા બધું. એ આવા બધા યજ્ઞો અને વિધિઓનું આપણા ઋષિ મુનિઓએ સર્જન કર્યું. માણસોએ યજ્ઞો વિધિઓ શરૂ કરી. પુત્રેષ્ટિ યજ્ઞ જેમણે કર્યા એમણે પુત્ર પ્રાપ્ત થયા, ધન માટે યજ્ઞ કર્યા એને ધન પ્રાપ્ત થયું, અશ્વમેઘ યજ્ઞ કર્યા એ બધા ચક્રવર્તી રાજા બન્યા, ફળ પણ પ્રાપ્ત થવા લાગ્યું. અને એના કારણે કરી લોકો આ લોકની વસ્તુ મેળવવા માટે આપણા ભારત દેશની પ્રજા જે પેલા નાસ્તિક હતી એ આ લોકનું ફળ મેળવવા ખાતર કરીને પણ ધીરે ધીરે આસ્તિક થવા માંડી. આપણો ભારત દેશ આટલો બધો ધર્મ પ્રધાન બન્યો એનું કારણ આ ઋષિ મુનિઓનો પ્રયત્ન છે. ભાઈ ઋષિ મુનિઓને એમ કે ભલે મોક્ષ તો આપણે પછી વાત કરીશું, પણ એકવાર એને લાલચ આપીએ, એને ભગવાન જોડે આવતો જતો કરીએ, બહાર રખડતો બંધ કરીએ. ઋષિ મુનિઓનો હેતુ હતો કે આવી રીતે આ વ્યક્તિ, ધારો કે આ જીતુભાઈ છે, એકવાર 5 કરોડ રૂપિયા મળે એવો યજ્ઞ કરી લે, એને 5 કરોડ મળી જાય, પછી જીતુભાઈ એ શાંતિથી સ્વામિનારાયણ 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 કરશે. આવી ઋષિ મુનિઓની ગણતરી હતી. પણ ભાઈને 5 કરોડ પ્રાપ્ત થયા એટલે એમણે માળા ન પકડી. એટલે આ 10 કરોડનો બીજો યજ્ઞ છે કોઈ? હા, મેં પૂછવા ગયા ભાઈ દિનેશભાઈ બરોબર ને, આ યજ્ઞ કરો તો રબરની એક ફેક્ટરી થાય. પછી ઋષિ મુનિઓને એમ કે આ દિનિયાને આપણે એક રબરની ફેક્ટરી મુવાને આપી દઈએ, પછી રોજ મંદિરમાં દર્શન કરવા આવશે, 1 કલાક ધ્યાન કરશે, રોજ 100 માળા ફેરવશે, રોજ 500 દંડવત કરશે, આવું બધું કરી અને ભક્તિમય જીવન જીવશે. પણ દિનેશભાઈએ રબરની ફેક્ટરી થયા પછી મંદિરમાં આવવાનું ઓછું કરી નાખ્યું. ઋષિ મુનિઓનો જે ઇન્ટેન્શન હતો કે ભલે આપણે એને સકામ ભાવથી કોઈને છોકરો મળે, આ છોકરો મળી જાય, લે ભાઈ લે છોકરો, તાર છોકરો જોઈએ છે ને, પણ છોકરો મળ્યા પછી ભગવાન ભજશે, મગજમાં એવી લાઈટ થશે કે જે ભગવાનની કૃપાથી આપણને પુત્ર મળ્યો, જે ભગવાનની કૃપાથી આપણને ધન મળ્યું, જે ભગવાનની કૃપાથી મને ફેક્ટરી મળી, જે ભગવાનની કૃપાથી મારું સારા ઠેકાણે સગપણ થયું, તો હવે એ ભગવાન માટે હું જીવનમાં કંઈક કરું. આવી મગજમાં બત્તી થાય એવો જે ઋષિ મુનિઓનો હેતુ હતો એ આ લોકના જીવોએ પાર પડવા દીધો નહીં. બાળક એને પોતાની માતા ક્લોરોક્વિનની ગોળી આપે, ભાઈ ગોળની અંદર, લે બેટા ખાઈ જા. ગોળ નહોતો આપવાનો, આપવાની તો ક્લોરોક્વિનની ગોળી હતી. પણ ક્લોરોક્વિનની ગોળી બાળક સીધું ખાય નહીં, એટલે એને ગોળ ચોપડ્યો ઉપર.
એમ ઋષિમુનિઓએ પણ જીવોને ભગવાનનો રંગ લગાડવા માટે ભગવાન રૂપી જે ક્લોરોક્વિનની ગોળી એના ઉપર આવા ગળ્યા ખાંડના પડ ચડાયા. પણ બાળકો એટલા બધા બુદ્ધિશાળી નીકળ્યા કે ગોળ ફોલી પેલી ગોળી ફેંકી દીધી અને ગોળ માત્ર ખાવા માંડ્યા. ભાઈ સાચી વાત છે ને ભાઈ? એટલે ઋષિ મુનિઓએ પરોક્ષ શાસ્ત્રોની અંદર આ બધા જે સકામ યજ્ઞો કર્યા, સકામ યજ્ઞોની વિધિ તમે જો આ પુરાણો બધા વાંચો ને, આ વિષ્ણુ પુરાણ, આ પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, એમાં બધું આ જ છે ભાઈ. 18 પુરાણમાં. ભાગવતમાં જરીક ઓછું છે. બાકીના 17 પુરાણમાં તમે આ યજ્ઞ કરો તો તમારો શત્રુ મરી જાય, આ યજ્ઞ કરો તો તમારે પુત્ર પ્રાપ્ત થાય, આ યજ્ઞ કરો તો રાજ્ય મળે, આ યજ્ઞ કરો તો ધન મળે. કેમ આવું બધું લખ્યું? જીવોને એમ કરતા પણ ભગવાનનો રંગ લાગે છે. ભગવાન એની 1 માગણી સંતોષે, 2 માગણી સંતોષે, 5 માગણી સંતોષે, 100 માગણીઓ સંતોષે. 100 માગણીઓ સંતોષ્યા પછી પણ એને સંતોષ થાય છે કે લાવો જે ભગવાનની કૃપાથી આપણે ઊંચા આવ્યા એ ભગવાનના નામની 2 માળા ફેરવીએ. પણ જીવોની સંકલ્પની પૂર્તિ જેમ જેમ ભગવાન કરતા ગયા તેમ તેમ જીવોની તૃષ્ણા ઘટવાને બદલે વધતી ગઈ. ભાઈ આવી રીતે હજારો, લાખો, કરોડો વર્ષ સુધી ચાલ્યું અને પછી આપણા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે પૂર્વેના અવતારો કરતા, પૂર્વેના શાસ્ત્રો કરતા હવે મારે નવતમ રીત ચલાવવી પડશે. જેણે સાચું સુખ બતલાવી, ખરી રીત અનાદિ ચલાવી. આ વસ્તુ ભગવાને કરી. ભાઈ મહારાજે આ બધું ધળમૂળથી વાળી જ નાખ્યું બધું. ભાઈ મહારાજ કે છે સત્સંગમાં રહેવું હોય તો રહો, ન રહેવું હોય તો કાંઈ નહીં. પણ પ્રથમના 70માં ભગવાને છેલ્લા પ્રશ્નમાં કહી દીધું કે ભગવાનનો નિશ્ચય કરવો, નિષ્કામપણે કરી માત્ર પોતાના જીવાત્માના કલ્યાણને અર્થે જ કરવો. પણ કોઈ પદાર્થની ઈચ્છા ન રાખવી કે હું માદો છું, સાજો થાઉં, દીકરો નથી, દીકરો આવે, ગામ ગરાસ ગયો છે, સત્સંગ કરીએ પાછો આવે, દીકરા મરી જાય છે, જીવતા રહે, નિર્ધન છું, ધનવાન થાવ, છોકરો અમેરિકા નથી પહોંચ્યો, અમેરિકા પહોંચી જાય, હારા ઠેકાણે અર્પણ નથી થતું, હારા ઠેકાણે ઠેકાણું પડી જાય. ભગવાન કહે છે કે આવી ઈચ્છાઓ રાખી અને જો અમારી ભક્તિ કરતા હશો તો ક્યારેક સત્સંગમાં વિઘ્ન થયા વિના રહેશે નહીં. રોગ મટાડવો હોય તો પૂર્વેના ઋષિ મુનિઓ હવે ગોળની ભીલીઓ ખાલી કરી કરીને થાક્યા. ભગવાન કહે છે કે હવે મારી દુકાનમાં ગોળની એક કાંકરી પણ વધી નથી, નકરી ક્લોરોક્વિનની ગોળીઓ છે અને ફરજિયાત જેણે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરવો હશે એને ડાયરેક્ટ ક્લોરોક્વિનની કડવી ગોળી ગળવી પડશે, ગળવી પડશે ને ગળવી જ પડશે. મહારાજે પ્રથમના 8માં કહ્યું કે અમને કોઈ જીવને મારતા કે કોઈને જીવાડતા, કોઈને દ્રવ્ય આપતા કે દીકરો આપતા અમને આવડતું નથી. આવડતું નથી અર્થાત અમને કે અમારા મુક્તને આવા બધા કામો પ્રિય નથી. ધનબાએ જ્યારે બાપાશ્રીને વાત કરી કે બાપા હું કોઈને આશીર્વાદ આપું એને દીકરો આવે છે, કારણ કે બૈરા બધા ક્યાં દોડે? બાની જોડે. બા આટલું કરી આપો ને એટલે બા તરત રીઝી જાય, સારું જા, પછી આશીર્વાદ આપે. આપણે આ કિશનલાલ મહારાજ છે ને શું કરતા ખબર છે? કોઈ પણ એમની પાસે યજમાન આવે ને એટલે આશીર્વાદ આપે. સમજ્યા શરદભાઈ? શું આશીર્વાદ આપતા? પુત્ર ન પુત્રી. શું આશીર્વાદ આપે ભાઈ? પુત્ર
ન પુત્રી. હવે આશીર્વાદ તો બે, કારણ કે આવે બેમાંથી ત્રીજું જ કશું આવવાનું નહીં. કાં પુત્ર આવે કાં પુત્રી આવે. હવે જ્યારે પુત્રનો જન્મ થાય અને કિશનલાલ મહારાજ જોડે આવે એટલે કિશનલાલ કે જો મારું વચન સાચું પડ્યું ને, શું થયું? તો કે મહારાજ પુત્ર થયો. જો કે હું શું બોલ્યો તો પુત્ર ન પુત્રી. જો હા, પછી ધારો કે છોકરીનો જન્મ થાય અને યજમાન આવે મહારાજ છોકરી જન્મી, તો કે મેં એ જ આશીર્વાદ આપ્યા હતા. જો હું શું બોલ્યો તો પુત્ર ન પુત્રી. શું ભાઈ? આવા આશીર્વાદ ભાઈ, આશીર્વાદ આપનારા એવા અને આશીર્વાદ લેનારા એવા ભાઈ. આવા આશીર્વાદો ભાઈ, પુત્ર ન પુત્રી. હવે તમારી પાસે કોઈ પણ આવે તો રણછોડભાઈ શું કહેવાનું ભાઈ? રણછોડભાઈ કે પુત્ર ન પુત્રી, બસ આટલું કહી દેવાનું ભાઈ. ત્યારે બાપાશ્રીએ ધનબાને ઠપકો આપ્યો કે એમાં તમે શું મોટી ધાડ મારી? કે આ તો બ્રહ્માજીનું કામ છે કે ઉત્પત્તિ કરવી. આશીર્વાદ આપ્યા અને છોકરો આવી ગયો, તે શું આખી દુનિયા બધી આશીર્વાદથી જ આવે છે? કે આ પ્રાણીઓ કેટલા બધા બચ્ચાઓને જન્મ આપે છે, એ શું બધા આશીર્વાદથી આવે છે? કે આ એક સાહજિક પ્રક્રિયા છે. મારા છેલ્લાના 14માં કહે છે કે આમાં કોઈ દેવતાનું પૂજન પણ નહીં કરવું જોઈએ, કોઈ મંત્રનો જાપ પણ નહીં કરવો જોઈએ. એ તો સહેજે જ એવા સુખને પામવાનો છે. કે માટે મહારાજ કહે છે કે જેણે જેણે ભગવાનના ધામમાં પહોંચવું હોય એને ક્યારે પણ આ લોકના પદાર્થની ઈચ્છા રાખી અને ભગવાનની ભક્તિ કરવી નહીં. શા માટે? તો એનું કારણ કે છે કે ભગવાન 50 વખત આપણો સંકલ્પ પૂરો કરે તો ભગવાનનો ગુણ આપણને નહીં આવે, પણ 51મી વખત જ્યારે ભગવાન આપણી પ્રાર્થના નહીં સાંભળે ત્યારે ભગવાનનો અભાવ આપણને અવશ્ય આવશે. અને એના કારણે કરી અને સત્સંગમાંથી આપણું મન પાછું પડી જશે. ઘણા લોકો મંદિરમાં ઓછા આવતા થઈ જાય. કેમ? કે એને તો 2-3 છોકરીઓ છે અને છોકરો આવતો નથી, તે મંદિરમાં આવતો બંધ થઈ ગયો. બોલો અલ્યા ભાઈ, શું કરવા? છોકરો કઈ મોટો થઈ અને એના કઈ 2 ચરણ દબાવવાનો છે ભાઈ? એ તો પૈણશે ને ક્યાંય ગુમ થઈ જશે, તમારા હાથમાં નહીં આવે તમારો છોકરો ભાઈ. એના કરતા છોકરીઓ હારી. 1000 ગાઉ સાસરે દૂર રહેતી હશે ને, ખબર પડશે કે મારો બાપ બીમાર છે, પોતાના ધણીને ભૂખ્યો રાખી અને બાપની સેવા કરવા છોકરી આવશે ભાઈ. અને તોય આખી દુનિયા છોકરો 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 છોકરો. બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે માણસો દીકરો 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 કરે, દીકરો શું સુખ કરી દે ભાઈ? કહો, આટલા બધા તમે બેઠા છો, એમાં કોના છોકરાએ શ્રવણની જેમ તમારી સેવા કરી? કહો હાલો. અને કેટલા ભવિષ્યમાં કરવાના છો? આ બધાને પ્રશ્ન પૂછવામાં આવે છે ભાઈ. કોઈ એવો વિરલો પાક્યો નથી. ખાંડ ખાઓ છો બધા ભાઈ આ બાબતમાં. માટે મહારાજ કહે છે કે ક્યારે પણ આ લોકના પદાર્થની ઈચ્છા રાખી સત્સંગ કરવો નહીં. પદાર્થની ઈચ્છા હોય તો સત્સંગમાં એને ક્યારે પણ વિઘ્ન આવ્યા વિના રહેતું નથી. અને વિઘ્ન ક્યારે આવે હિતેશભાઈ? જ્યારે એનો સંકલ્પ ભગવાન પૂરો ન કરે ત્યારે એને થઈ જાય કે હવે ભગવાનનો વાસ આ મંદિરમાંથી ઉઠી ગયો. પોતાનું કામ થતું હતું ત્યાં સુધી મંદિરમાં ભગવાનનો વાસ હતો અને પોતાનું કામ ન થયું એટલે ભગવાન સ્વસ્થાનમ ગચ્છ થઈ ગયા ભાઈ. માટે સત્સંગ કરવો માત્ર પોતાના જીવાત્માના કલ્યાણને માટે નિષ્કામ ભાવે કરીને ભગવાનને રાજી કરવા માટે કરવો. એટલે સ્વામિનારાયણ ભગવાને આ પૂર્વેના ઋષિ મુનિઓએ જીવોને જોડવા માટે જે રીત ચલાવી હતી એ રીત ભગવાને કેન્સલ કરી. એમનો હેતુ સાચો હતો પણ એ હેતુ પાર ન પડ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાને આ બધું વાઢી જ નાખ્યું મૂળમાંથી. આ બધું જોઈએ જ નહીં. કે અમને દ્રવ્ય દેતા દીકરો દેતા અમને આવડતું જ નથી. મહારાજ કે આ બધી મગજમારી લઈ તમે અમારી જોડે આવશો જ નહીં. કે આને કહેવાય નિષ્કામ ભાવ. સાચો નિષ્કામ ભાવ એ આને કહેવામાં આવે છે કે જેમાં ભગવાનની પાસે કોઈ પણ પદાર્થની ઈચ્છા રાખવામાં આવતી નથી.
આગળ મહારાજ કે છે, નિષ્કામ ભાવ કોને કહેવાય? જીવથી માંડી અને મૂળ અક્ષર સુધી રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું, મુક્તાનંદ કહે મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું. આ સમજણ જેના જીવાત્મામાં દૃઢ થઈ હોય એને સાચો નિષ્કામ ભક્ત કહેવાય. જ્યારે દુઃખ આવે ત્યારે જ્યાં ત્યાં દોડે, કોઈ બુવાની જોડે જાય, કોઈ કોઈનું કાટલું કાઢી નાખવા માટે તાંત્રિક જોડે જાય, કોઈ કાળા દોરા બાંધે, કોઈ આ દોરા બાંધે, તો ભગવાન કહે છે કે એની ભક્તિ વ્યભિચારિણીના જેવી મહારાજે છેલ્લાના 16માં કીધેલી છે. ભગવાનના ભક્તે બીજા દેવ દેવીનો કોઈનો પણ, બાપા કહે છે કે મૂળ અક્ષર પર્યંત કોઈનો પણ, અને એનાથી આગળ વધીને કહે છે કે શ્રીજી મહારાજનું તેજ રૂપ જે અક્ષરધામ, તેમાં પણ બાપા કે અમારા ભક્તે ક્યારેય પ્રીતિ કરવી નહીં. જ્યાં ત્યાં માથું નમાવાનું થાય છે એનું કારણ એ છે કે ભગવાનમાં નિષ્ઠા બરોબર જામી નથી. ઘણા કે પરોક્ષના દેવોની માનતા રાખવાથી શું કામ ન થાય? એટલે આ કામ થાય, કારણ કે ભગવાને દરેકને ઐશ્વર્ય તો આપ્યું જ છે. સમગ્ર સૃષ્ટિ કોના સામર્થ્યથી ચાલી રહી છે? સ્વામિનારાયણ ભગવાનના સામર્થ્યથી ચાલી રહી છે. એટલે દરેક દેવતાને ભગવાને ઐશ્વર્ય તો આપ્યું છે. કોઈ દેવની માનતા રાખો અને છોકરો થઈ જાય, હા થઈ જાય. કોઈ દેવની માનતા રાખો, હારા ટેકાણે અર્પણ થઈ જાય, હા થઈ જાય. આ ગામમાં આ માતાજી છે, એને તમે આટલી નાળિયેર કે ચુંદડી ચડાવો અને આટલું ધન પ્રાપ્ત થાય કે છોકરો પરદેશ પહોંચી જાય, હા પહોંચી જાય. કેમ ન પહોંચે? ભગવાને ઐશ્વર્ય આપ્યું હોય અને કામ કેમ ન થાય? પણ સર્વોપરી એવું જે આત્યંતિક કલ્યાણ અને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરાવવી એ વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓ નહીં કરાવી શકે. આપણા જીવાત્માનું આત્યંતિક કલ્યાણ અને મહારાજની મૂર્તિના સુખની પ્રાપ્તિ અને અનાદિમુક્તની સ્થિતિ એ તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન અને સ્વામી બાપાના શરણમાં જ મળશે. આપણે ભગવાનનું શરણું કેમ સ્વીકાર્યું છે ભાઈ? એ વસ્તુ આપણે પહેલી ચેક કરવી જોઈએ. આપણે સત્સંગમાં શું કરવા આવ્યા? અનાદિમુક્ત થવાને માટે આવ્યા છીએ ભાઈ. બનો બનો બળવાન સત્સંગમાં, રાચો રાચો તમે મૂર્તિના સુખમાં, અને મૂર્તિમાં રહીને બનો આઝાદ. સાચી આઝાદી કઈ છે? માત્ર ને માત્ર મહારાજની મૂર્તિમાં રહેવું અને મહારાજ સિવાય કોઈનો ભાર ન રહે, એ જ સાચી આઝાદી છે. બીજું બધું શું છે? ગુલામી છે. માટે પરોક્ષના કે બીજા દેવદેવીઓના ચરણમાં માથા ભટકાડવાથી આ લોકનું કામ થશે. જે સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગમાં આપણું કામ નહીં થયું હોય એ કામ બીજે જવાથી થઈ જશે. ઘણા કહે છે ને, મણિનગરમાં માનતા રાખી કામ ના થયું, ત્યાં રાખ્યું તો થઈ ગયું. ત્યારે કહેવાનું હા ભાઈ થઈ જાય, પણ હવે તું આત્યંતિક મોક્ષની બાધા તું એ દેવદેવી આગળ રાખ, અને અમે જોઈએ છીએ કે તું અનાદિમુક્ત કઈ રીતે થાય છે, તને મહારાજની મૂર્તિનું સુખ કઈ રીતે મળે છે, તારું આત્યંતિક કલ્યાણ કઈ રીતે થાય છે. જા જગતના સ્વામિનારાયણ ભગવાન સિવાય જગતના કોઈ પણ દેવદેવી જોડે જા અને આત્યંતિક કલ્યાણ કરનાર તને મળે તો અમને બતાય. કોઈ જ નથી ભાઈ. કારણ કે જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આત્યંતિક કલ્યાણ કરવાના, રસબસ મૂર્તિમાં રાખવાના સ્વામિનારાયણ ભગવાનના આપેલા વરદાનો કદી પણ ખોટા હોતા નથી. જુઓ ભાઈ, એટલે બીજે બધેથી કામ થાય, પણ કયું કામ? આ લોકનું. પૈસા મળ્યા તો પૈસા ઉપર ભેગા આવવાના છે, પુત્ર આવ્યો તો પુત્ર ઉપર ભેગો આવવાનો છે. જે ભેગું નથી આવવાનું એ બીજા દેવી દેવતાની માનતા રાખવાથી મળશે, પણ જે ભેગું આવવાનું છે એ તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન પાસેથી મળશે ભાઈ. આ સનાતન સિદ્ધાંત જેના જીવમાં ઉતર્યો હોય એને ક્યારે પણ પરોક્ષના દેવદેવીમાં ક્યારે પણ પ્રતીતિ ન આવે. અને જેવું ભગવાન આપી શકે છે એવું શું બીજા આપી શકે છે? જીવન પ્રાણ સ્વામી બાપા એક સુંદર મજાનું દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે કે જેવું ભગવાનને આપતા આવડે
એવું બીજા કોઈ દેવી દેવતાને આપતા ન આવડે. કે છે કે એક વખતે વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી બંને જણા પૃથ્વી ઉપર ફરવા માટે નીકળ્યા. જંગલનો વિસ્તાર હતો અને કઠિયારો લાકડા કાપી રહ્યો હતો. પરસેવે રેબઝેબ શરીર, ફાટેલા તૂટેલા કપડાં. એટલે લક્ષ્મીજીને કઠિયારા ઉપર દયા આવી કે પ્રભુ પેલો માણસ, હા કે મને દેખાય છે કે, અરે શું દેખાય છે કે, જુઓ તો ખરા કે, એને કંઈક આપો કે. ભગવાન કહે છે કે એને આપવા જેવું નથી, એને જેમ રાખ્યો છે એમ બરોબર છે કે. પણ સ્ત્રી સહજ સ્વભાવ, સ્ત્રીઓનું સોફ્ટવેર કેવું હોય, ધણી કમાન્ડ આપે એનાથી ઊંધું જ કરવાનું, બરોબર ને? એનું સોફ્ટવેર એવું હોય ભાઈ, એના બધા કમાન્ડ એવા હોય. રોટલી કરાવી હોય તો શું કહેવાનું, ભાખરી બનાવજે, એટલે રોટલી બનાવે. કેમ વિજયભાઈ, બરોબર ને ભાઈ? કઢી પીવી હોય તો દાળનું નામ દેવાનું, અને દાળ પીવે શું કહેવાનું, કઢી કરજે. ઊંધું કહેવાનું, કારણ કે તમે જે કમાન્ડ આપો છો એનાથી અમલ ઊંધો થાય, અને અમલ ઊંધો થતો હોય તો પછી કમાન્ડ પણ ઊંધો આપવો પડે તો એનો અમલ હવળો થાય. લક્ષ્મીજી કહે છે કે કંઈક તો આપો કે, તમને કશી ખબર પડે છે કે આવા દુનિયામાં દુઃખી માણસો હોય ને? તે કે જો એની જોડે રહેવાનું નથી કે. બહુ રકઝક ચાલી એટલે વિષ્ણુ કીધું હારું ભાઈ, હવે મિલને ચાલ કે, તારે જે આપવું એ આપ કે, જા આપીએ જઈને કે. એટલે લક્ષ્મીજી ચાલતા ચાલતા ત્યાં ગયા અને કઠિયારાને પોતે જે હાર પહેર્યો હતો એ હારમાં નીચે પેન્ડલ લટકતું હતું. પેન્ડલ આપ્યું ભાઈ, લે કે તારે આખી જિંદગી કમાવા જવું નહીં પડે. કઠિયારાએ પેન્ડલ લીધું, ફાળિયું પહેર્યું હતું, એના છેડે બાંધ્યું, અને પછી શું થયું, નદી આવી, નાવાની ઈચ્છા થઈ, અને પેન્ડલ કદાચ કોઈ લઈ જાય તો, એટલે હાથમાં ઝાલી અને નાવા પડ્યો તો પેલું પેન્ડલ હતું એ નદીમાં પડી ગયું. અકર્મીનો પડ્યો કાણો, લોકમાં એવું કે છે ભાઈ. અત્યારે તો બધું બુફે થઈ ગયું, નહીં તો પેલા છે ને આપણે પેલી પંક્તિઓ પડતી ખબર, સમયામાં પતરાળાને પડિયા વેચાતા. એટલે પડિયા વેચનારો આવે એટલે ભક્તો સૌથી પહેલું કામ શું કરે, પડિયો આમ ઊંચો લે. આમ ક્યાંયથી પણ જો સૂર્યપ્રકાશનું એક પણ કિરણ પડિયા દ્વારા પ્રવેશ કરે, અહીંયા બીજો લાગે, એટલે પેલો બીજો આપે, વળી પાછો બીજો ચેક કરે, બીજું કાણું નીકળે, અહીંયા ત્રીજો લાગે, ચોથો લાવે. ત્યારે પેલો કંટાળીને શું કે, અક્કર્મીનો પડ્યો કાણો, એના કાણો જ હાથમાં આવે ભાઈ. ત્યાંનું ચકતું હતું એ નદીમાં પડી ગયું ભાઈ. અને કઠિયારો તો હતો એમના એમ. 6 મહિના પછી ફરીથી આવ્યા. લક્ષ્મીજીએ ફરીથી હાર આપ્યો, આખો હાર જ આપી દીધો. પેન્ડલ વાળો જે હાર હતો ને, હાર આપી દીધો. લે, હાર લઈને ગયો, પણ હારમાં લાલ કલરના નંગ હતા. અને નદી કિનારે જ્યારે ઉતર્યો ત્યારે એને નક્કી કર્યું કે હવે નદીમાં લઈ જવું નથી કે, કિનારે પડ્યું રહે, શેપ તો રે કે. નદી કિનારે મૂક્યું, તે હારમાં લાલ કલરના મણી હતા, એનો પ્રકાશ આકાશમાં પહોંચ્યો, અને આકાશમાં એક સમડી આંટા મારતી હતી. એને થયું કે આ લાલ કલરનું કંઈક માંસનો લોચો પડ્યો છે, સીધી આમ નીચે આવી, ઝાપટ મારી અને હાર લઈ ગઈ. જો ભાઈ, આ બીજી વખત પડ્યો કાણો થયો. ત્રીજી વખત લક્ષ્મીજી આવ્યા, અક્ષય પાત્ર આપ્યું. અક્ષય પાત્ર એટલે એક પ્રકારની થાળી કે જેમાં બોલવાનું, લાડુ એટલે લાડુ નીકળે ભાઈ, કઢી કાઠિયાવાડી એટલે કાઠિયાવાડી કઢી નીકળે, બાસમતી ભાત એટલે બાસમતી ભાત નીકળે ભાઈ. અને પછી ખાઈ લેવાનું, જે ખાવું હોય નીકળે ભાઈ. ટોપરા પાક કહો તો ટોપરા પાક નીકળે, મુરૈયો કહો તો મુરૈયો નીકળે, સાબુદાણાની ખીચડી કહો તો એ નીકળે ભાઈ. જે માગો એ નીકળે ભાઈ. ખાટું દહીં માગો તો ખાટું દહીં, અને મોરું દહીં માગો તો મોરું દહીં, બધું અંદરથી નીકળે ભાઈ. અક્ષય પાત્ર લઈને ઘેર ગયો, ત્યાં વાણિયો એની જોડે પૈસા માગતો હતો ભાઈ. 2 આના માગતો હતો. ઘરમાં કશું હતું નહીં. એને થયું કે આ લાકડાનું કે આ થારી જેવું કંઈક છે, લાય કે 2 આના
લઈને તું આને છોડાવવા માટે આવજે. અક્ષય પાત્ર પણ વાણિયો બળજબરીથી લઈ ગયો. ત્રણ વખત આપ્યા પછી લક્ષ્મીજી થાક્યા. પ્રભુ હવે તમે કંઈક આપો અને એને સુખીઓ કરો. હા તો કેમ પહેલેથી સીધી રીતે વાત કરતી હોય તો કે પછી ભગવાન કે જો કે હવે હું જે કરું છું એ તું જો કે. ભગવાન એની પાસે ગયા, એને 4 આના આપ્યા. કેટલા આપ્યા ભાઈ? 4 આના. પછી પૈસા આપ્યા. ભગવાનનું આપેલું દ્રવ્ય આવ્યું, ભગવાનના આશીર્વાદનો પૈસો આવ્યો એટલે એના મગજમાં સદબુદ્ધિનો પ્રકાશ થયો. જુઓ ભાઈ, અવળું દ્રવ્ય હોય ને એ ક્યારે સદબુદ્ધિ ન આવવા દે, આપણને અવળા વિચાર જ કરાવે. પણ આ તો પછી પૈસા કોના આપેલા ભાઈ? સાક્ષાત ભગવાનના આપેલા. એટલે મગજમાં લાઈટો થવા માંડી ભાઈ, ઓન થવા માંડી સિસ્ટમ આખી. સૌથી પહેલું એને થયું કે પેલો વાણિયો કે મારી જોડેથી આ લાકડાની થાળી લઈ ગયો છે, લાઈને કેવો એના ઘેર જઈને લઈ આવું કે. 4 આના લઈને ગયો. અક્ષય પાત્ર, કારણ કે વાણિયાને કશી ખબર હતી જ નહીં કે અક્ષય પાત્ર છે. અક્ષય પાત્ર પાછું આપ્યું, 2 આના પાછા આપ્યા. લે કે ઘેર આવ્યો, અરે રે આ સુખી માણસો કેવા સુંદર મજાના લાડુ ખાતા હોય. આવો જ્યાં સંકલ્પ કર્યો ત્યાં અક્ષય પાત્રમાં લાડુ નીકળ્યા. હે મારું જબરું કહેવાય કે લાડુ, દાળ, ભાત, શાક સંકલ્પ કર્યા ને બધું નીકળતું આવ્યું. આને મજા પડી ગઈ કે આને ઘરમાં આવે ન રખાય, આને તિજોરીમાં રખાય કે. અક્ષય પાત્ર ધોઈ તિજોરીમાં મૂકી દીધું. પછી નીકળ્યો, રસ્તામાં નદી આવી અને લાઈટ થઈ કે આ નદીમાં પેલું ચકતું પડ્યું હતું, લાય તપાસ તો કરવા દે. અત્યાર સુધી નતું હુજ્યું. કેમ કે ભગવાનના આશીર્વાદનો પોતાના પરસેવાનો પૈસો એના ઘરમાં હતો નહીં, એટલે ન હુજ્યું. પણ ભગવાનના આશીર્વાદનો પૈસો આવ્યો ત્યાં એને હુજ્યું. જોયું તો પેલું ચકતું દેખાણું, ડૂબકી મારીને ફટ દઈને લઈ લીધું. પછી એની નજર ગઈ, બાજુમાં એક ઊંચું ઝાડ હતું, સમડીના માળા હતા ભાઈ. એટલે આ કે સમડીના માળામાં પેલો હાર નહીં પડ્યો હોય કે, લાય જોવા દે કે. ઝાડ ઉપર ચડ્યો, એક પછી એક બધા માળા ફેર્યા તો એક માળામાંથી એને હાર પણ મળ્યો. સાંઈ બાપા કે છે આ સિદ્ધાંત ઉપરથી જેવું સ્વામિનારાયણ ભગવાન આપી શકે એવું મૂળ અક્ષર પર્યંત કોઈ પણ આપી શકતું નથી. અને ગોપાળ બાપા પોતાની વાતોમાં કે છે પરોક્ષના અવતારે આપેલા 32 પકવાન કરતા સ્વામિનારાયણ ભગવાને આપેલો સૂકો રોટલો વધારે કલ્યાણકારી છે. પરોક્ષના અવતારો 32 પકવાન આપે, સ્વામિનારાયણ ભગવાન દાંત ભાગી જાય એવો સૂકો રોટલો આપે. તો આપણે વસ્તુ કઈ પ્રિફર કરવાની ભાઈ? સ્વામિનારાયણ ભગવાનનો સૂકો રોટલો પસંદ કરવાનો. આનું નામ કહેવાય નિષ્ઠા, આનું નામ કહેવાય નિષ્કામ ભાવ. અને આવો નિષ્કામી ભક્ત હોય એના ઉપર ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. પણ આ તો સહેજ માથું દુખ્યું, તાવ આવ્યો એટલે દોડવા માંડ્યા જ્યાં ને ત્યાં, અને જાત જાતના શણગારો શરીર ઉપર લાગી જાય. એ બાપા કે છે કે સત્સંગી માટે અતિ અયોગ્ય છે. આપણે ભગવાનનો આશરો સ્વીકાર્યો એટલે વસ્તુ તો બધી મળવાની જ છે ને ભાઈ. આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારી જમવાની વ્યવસ્થા કરો કે? કોઈએ નહોતી કરી. માતાના શરીરમાંથી આપણે જ્યારે બહાર નીકળ્યા ત્યારે શું આપણે ભગવાનને પ્રાર્થના કરવા ગયા હતા કે મારી માતાના સ્તનમાં તમે દૂધ મૂકજો? કોઈ નહોતા કહેવા ગયા. તેમ છતાં પરમ કૃપાળુ પરમાત્માએ આપણું જીવન સારી રીતે ચાલે એના માટે કરી વગર પ્રાર્થનાએ આપણી જન્મથી માંડી અને તમામ વ્યવસ્થા ભગવાને ગોઠવેલી છે. અને તેમ છતાંય આપણે બધા જ્યાં ને ત્યાં રખડ્યા કરીએ છીએ. આ શું આપણને શોભે છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો
હસ્તી પદે સર્વે પદો સમાય. હાથીના પગલામાં બધું આવી જાય ભાઈ. ભગવાન રાજી એટલે બધા રાજી. સ્વામિનારાયણ ભગવાનને રાખ્યા એટલે બધું મળવાનું ભાઈ. ભેંસ રાખીએ શા માટે? દૂધ માટે. દૂધ માટે ભેંસ રાખી એટલે છાણ તો બાય પ્રોડક્ટ તરીકે મળવાનું જ છે ભાઈ. સમજ્યા? કપાસ વાયો રૂ માટે એટલે હાંઠીઓ તો મળવાની જ છે. કેળા ખરીદ્યા, કેળા ખાઈ લીધા, છાલ તો ભેગી આવવાની જ છે ભાઈ. એને માગવા નથી જવી પડતી. ભેંસ ખરીદી દૂધ માટે, કપાસ વાયો રૂ માટે. તેમ આપણે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો શા માટે? આત્યંતિક મોક્ષ માટે, અનાદિ મુક્તની પદવી પ્રાપ્ત કરવા માટે. પછી કોઈ એમ કે આ ભેંસ મેં પોદળા માટે ખરીદી છે, આ કપાસ મેં સાઠીઓ માટે વાયો છે, આ કેળા મેં છાલ ખાવા માટે ખરીદ્યા છે, તો એને લોકમાં કેવું કહેવાય? મૂર્ખો કહેવાય. એમ સ્વામિનારાયણ ભગવાનની પાસેથી જે વ્યક્તિ અનાદિ મુક્તની સ્થિતિ સિવાય, મૂર્તિના સુખ સિવાય, ભગવાનની પ્રસન્નતા સિવાય બીજી બધી વસ્તુ માગે તો એને કેવો કહેવાય? છાણ માટે ભેંસ વસાવનારો, હાંઠીઓ માટે કપાસ વાવનારો અને છાલ માટે કેળા ખરીદનારો, આવો મૂર્ખો કહેવાય ભાઈ. માટે ભગવાનનો આશરો કર્યા પછી ક્યારે પણ એમની પ્રસન્નતા સિવાય બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં. ભગવાન જેને જેમ ઘટે એમ દરેકને આપતા જ આવે છે. ક્યારે પણ ભગવાન કોઈના ઉપર પક્ષપાત કરતા નથી. કોઈને વધારે આપે છે એના ભલા માટે, કોઈને ઓછું આપે છે એના ભલા માટે, કોઈને નથી આપતા એ પણ એના ભલા માટે. મને કેમ નથી આપ્યું? અલ્યા ભાઈ તારા હારા માટે. પેલાને કેમ વધારે આપ્યું? ભાઈ એના હારા માટે. પછી આપણે ઓડિટો કરીએ, હું એ સત્સંગી અને આ એ સત્સંગી, સત્સંગી સાથે આપણે પિતરાઈદાઓ બાંધીએ તો આપણને ક્યારે પણ સત્સંગનું સુખ આવે ભાઈ? પેલાને આલ્યું મને ના આલ્યું. દુનિયામાં બધી મગજમારી શેની છે ભાઈ? સત્સંગમાં બધી મગજમારી શેની છે ભાઈ? આની જ છે. અને એટલા માટે જ્યારે ભીષ્મ પિતામહ જ્યારે છેલ્લી અવસ્થામાં હતા, પાંડવો કહે છે કે દાદા સર્વ ઉપદેશ માત્રનો સાર તમે અમને કહો. કે ત્યારે ભીષ્મ પિતા સુંદર મજાનો ઉપદેશ આપે છે. વિકાસ અને વિનાશ એનું કારણ હું તમને સમજાવું છું. કે બોલો દાદા. ભીષ્મ પિતા પાંડવોને કહે છે કે દીકરાઓ તમે રાજ્ય માટે લડજો, પણ ક્યારે રાજ્યના સિંહાસન માટે લડતા નહીં. રાજ્ય માટે લડશો તમારો વિકાસ થશે, અને ગાદી માટે લડશો તો તમારો વિનાશ થશે. સંપ્રદાયોનો પણ એ જ ઉપક્રમ છે. સંપ્રદાય સ્થપાતો હોય, એની ચડતીનો સમય હોય ત્યારે બધા લડે છે. શેના માટે? સંપ્રદાય માટે લડે છે. અને જ્યારે સંપ્રદાયના આશ્રિત સંતો, ભક્તો, બાઈઓ બધા સંપ્રદાય માટે સંઘર્ષ કરે છે ત્યારે સંપ્રદાય વિકાસ પામે છે. સાંઈ બાપા કચ્છના ભક્તો, ગુજરાતના ભક્તો શેના માટે લડ્યા ભાઈ? સંપ્રદાય માટે લડ્યા. પરિણામ આવ્યું સંપ્રદાયનો વિકાસ. અને વિકાસ પામેલો સંપ્રદાય એમાં પછી જ્યારે ગાદી માટે માથાકૂટ થાય છે ત્યારે એ સંપ્રદાયના ભાગલા પડી એનો અંતે નાશ થાય છે. ભીષ્મ પિતામહ કહે છે કે દીકરાઓ લડવું હોય તો રાજ્ય માટે લડજો, રાજ્યના સિંહાસન માટે ક્યારે ન લડતા. નિષ્કામ ભાવે લડજો, ક્યારે સકામ ભાવે ન લડતા. ગુપ્તપણે ભીષ્મ પિતામહ અહીંયા નિષ્કામપણાનો અને સકામપણાનો ઉપદેશ આપે છે. આને આપ્યું, આને ન આપ્યું, જેવી ભગવાનની ઈચ્છા. સાંઈ બાપાએ આપણને શું શીખવાડ્યું છે? ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું, કેમ કરવું. ભગવાન મુખ્ય, વ્યવહાર ગૌણ.
આ 4 મહાન વેદ વાક્યો આપણને સ્વામી બાપાએ શાસ્ત્ર માત્રનો સાર કાઢી અને આપણને શીખવ્યા છે. ભાઈ કોઈને વહેલું આપે છે એના સારા માટે, કોઈને મોડું આપે છે એના સારા માટે, કોઈને ઓછું આપે છે એના સારા માટે, કોઈને વધારે આપે છે એના ભલા માટે. પણ મને આમ અને આને આમ એવી ઓડિટ કરવાનો આપણને બિલકુલ અધિકાર નથી. એક બ્રાહ્મણને પુત્ર નહોતો, 10 વર્ષ સુધી તપ કર્યું પુત્ર માટે, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. 11મું વર્ષ શરૂ થયું એટલે કહે છે કે ત્યાં મંદિરની બાજુમાં શિકારી આવ્યો. ભાઈ શિકારીએ શું કર્યું, પોતાની પાસે બકરું હતું એનું માથું કાપી નાખ્યું અને એનું લોહી ભગવાનના શિવલિંગ ઉપર છાંટ્યું. શંકર ભગવાનનું મંદિર હતું અને શંકર ભગવાન તરત પ્રગટ થયા. હે વત્સ, માગ માગે તે આપું. કે કોને કે છે? પેલા શિકારીને. શંકર ભગવાન, મારે દીકરો નથી, કેટલા જોઈએ છે? 1 2 ચાલશે, જા તારે 7 દીકરા થશે. હવે આવું જ્યાં પેલા બ્રાહ્મણે સાંભળ્યું એટલે બ્રાહ્મણ તો ઉભો થઈ ગયો. પ્રભુ બારો બારો બારો, તમારા રાજ્યમાં 100 મણ તેલે અંધારું? કે આટલો ઘોર અન્યાય? એટલે હું 10 વર્ષથી છોકરા માટે તપ કરું છું, એકના માટે, અને 10 વર્ષથી તમે મારું સાંભળતા નથી. અને આ શિકારી આવ્યો અને બકરું કાપ્યું અને લોહી છાંટ્યું અને માગ્યા એને 1 2 માગ્યા અને ભલા માણસ તમે હાથે હાથ આપી દીધા. કે આ તો કે તમારી કઈ રીત છે? કે કારણ કે ખીજાય ને ભાઈ, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે બ્રાહ્મણની વાણી તલવાર જેવી હોય પણ એનું હૈયું માખણ જેવું કોમળ હોય. બરોબર ને શરદભાઈ? વાણી કોના જેવી? તલવાર જેવી, પણ હૈયું કોમળ. જ્યારે ક્ષત્રિય, આ બધા રાજાઓ સૈનિકો બધા કેવા હોય? એની વાણી હોય માખણ જેવી, એનું હૃદય કેવું હોય? તલવાર જેવું તીક્ષ્ણ. ઉપરથી મીઠું મીઠું બોલે પણ તમે ઘેર જીવતા ન પહોંચવા દે, રસ્તામાં જ તમને ઝટકાઈ નાખે. ભાઈ આટલો બ્રાહ્મણમાં અને ક્ષત્રિયની વાણી વર્તનમાં ફેર હોય છે. પેલો બ્રાહ્મણ કે પ્રભુ આ તો કઈ તમારી રીત છે? કે ત્યારે શંકર ભગવાન કહે છે કે મેં જે આપ્યું છે એ બરોબર આપ્યું છે. કે ચિંતા શું કરવા કરે છે? અરે શું ચિંતા ન કરે, કે એને હાથ આપો ને મારે કશું નહીં. કે ચિંતા ન કરું, શું કરું? કે આનંદમાં રહું, કૂદું? કે ત્યારે કે ના, કૂદવાની જરૂર નથી. કે તો કે આનું મને રહસ્ય સમજાવો. શંકર ભગવાન કહે છે કે મેં એને જે 7 દીકરા આપ્યા છે તાત્કાલિક શા માટે? એને જલ્દી દુખી કરવા માટે. કારણ કે એણે મારા શિવલિંગને અપવિત્ર કર્યું છે, નિર્દોષ પ્રાણીની હિંસા કરી એણે લોહી છાંટ્યું છે. કે માટે એનો દંડ મારે આપવાનો છે. આખી દુનિયામાં ખરાબમાં ખરાબ 7 જીવાત્માઓ હતા, એ એના છોકરા થઈ એને ઘેર જન્મ લેશે અને 7 છોકરા મોટા થાય ત્યારે તું જોજે એની કેટલી ભૂંડી દશા થાય છે. હા પ્રભુ, હો તો તમારું કામ બરોબર. કે પણ પ્રભુ એ તો એનું થયું, મારું શું? ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તું જ્યારથી તપ કરવા બેઠો છે, તું મારો પરમ ભક્ત છે, તો આ બ્રહ્માંડમાં સારીમાં સારી ક્વોલિટીનો જીવાત્મા કયો છે એ 10 વર્ષથી હું શોધી રહ્યો છું. કે તારા માટે, કે કયા જીવને મારે તારા ઘેર મોકલવો. આ પાસ કરું તો પેલો હારો નીકળે છે, પેલો પાસ કરું તો પેલો હારો નીકળે છે, એના કરતા પેલો હારો 2G 3G 2G જોવું ત્યાં 3G જોવા મળે, 3G જોવું ત્યાં 4G જોવા મળે. આમ કરતા કરતા પછી મેં નક્કી કર્યું એકાદ જીવ મેં તારી માટે પસંદ કર્યો છે, તો જા હવે તારે ઘેર સારામાં સારી ક્વોલિટીનો જીવાત્મા તારે ત્યાં પુત્ર થઈ અને તારી 71 પેઢીનો ઉદ્ધાર અવશ્ય કરશે. જા. ભગવાન મોડું આપે છે એનું કારણ ક્યારેક ભગવાન આવું શોધી રહ્યા હોય. ભગવાન આપણી પ્રાર્થના કેમ સ્વીકારતા નથી એનું બીજું કારણ. આપણે ભગવાનની આગળ કહીએ કે હે ભગવાન મને 1 પુત્ર આપો,
આપણે માગણી કેટલી કરીએ? એકની કરીએ, અને ભગવાન આપણને આપવા માંગતા હોય 4, તો બેનું અરખું થાય ભાઈ? આપણે 1 માગીએ, ભગવાન 4 આપવા માંગતા હોય, એટલે ભગવાનને થાય કે આને મારી ઈચ્છા મંજૂર નથી, એટલે 4નો પ્રોગ્રામ કેન્સલ રહે અને 1નો પ્રોગ્રામ કેન્સલ રહે, કશું ન મળે. ક્યારે સંખ્યા નહીં કેવી ભગવાનને. આપણે ભગવાનને કહીએ ભગવાન 50 લાખની વ્યવસ્થા થાય તો સારું, અને ભગવાન 5 કરોડ આપવા માંગતા હોય અને આપણે 50 લાખ કરતા હોઈએ, એમાંય હાથો ન બેહે, એટલે 5 કરોડે જાય અને 50 લાખે જાય, આપણે હતા ત્યાંના ત્યાં. એટલે સેટિંગ તો થવું જોઈએ ને ભાઈ. હે, પ્લગની અંદર પેલું પહેવું તો જોઈએ ને ભાઈ. પણ પેલા કાણા છેટ ના થાય તો પછી આ પેલો કરંટ ક્યાંથી ચાલુ થાય કહો? મોબાઈલને ચાર્જ કરવો હોય તો ચાર્જરની પિન તો મેં પહેવી જોઈએ ને ભાઈ. એમ આપણી માગણી અને ભગવાનનો સંકલ્પ એ બેનું સેટિંગ ના થાય તો એમાં દુઃખી થવાનો વારો રજનીભાઈ કોનો આવે ભાઈ? આપણો જ વારો આવવાનો ભાઈ. એટલે ક્યારે પણ ભગવાનની આગળ આંકડો મારીને નહીં કહેવું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ મારા છોકરાને તમે અમદાવાદ મોકલો, અને ભગવાન એને છેક લંડન કે અમેરિકા મોકલવા માંગતા હોય. આપણે અમદાવાદ કરતા હોઈએ. હવે આપણે અમદાવાદમાં, ભગવાન અમેરિકામાં. ચાર્જરની પિન કોઈ ફિટ થાય ભાઈ કોઈ દાડો? અને ફિટ ના થાય એટલે ભગવાન કે હવે જ્યારે એને અમેરિકાનું હુજે એ દાડ વાત કે. એટલે ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારતા નથી. એનું કારણ એ છે કે આપણે જેટલું ભગવાનની પાસે માગીએ છીએ એનાથી ભગવાન આપણને વિશેષ આપવા માંગતા હોય છે, એની આપણને ખબર હોતી નથી. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે ભાઈ. ક્યારે પણ ભગવાનની આગળ આંકડો નહીં માળવાનો. એટલે માગવાનું જ નહીં, હારામ હારું આ નિષ્કામ ભાવે. કારણ કે ભગવાન જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે રામાનંદ સ્વામી પાસે 2 વરદાનો માગીને બેઠા છે ભાઈ. હે ભગવાન, તમારા આશ્રિતને જો 1 વીછીની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કોટી વીછીની વેદના થાય, પણ તમારા આશ્રિતને થાય નહીં. અને હે મહારાજ, તમારા આશ્રિતને પ્રારબ્ધમાં જો રામપત્ર લખ્યું હોય તો ભિક્ષાપાત્ર મુને આવે, પણ તમારા સત્સંગી ક્યારે પણ અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. આવા 2 વરદાન, આવો કોન્ટ્રાક્ટ રામાનંદ સ્વામી જોડે સાઇન કરાવી અને સ્વામિનારાયણ ભગવાન આપણા સુખને માટે ધર્મધુરા ગ્રહણ કરી અને સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન થયા છે ભાઈ. રામાનંદ સ્વામી કીધું આ મારી આજ્ઞા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે છે ગુરુજી આજ્ઞા ગુરુનામ અવિચારણીય. તમે કીધું લે બેહીશ તો ખરો, પણ મારી આ 2 કન્ડિશનો વાળો આ સ્ટેમ્પ પેપર એના ઉપર તમે સાઇન કરો કે. અને રામાનંદ સ્વામીએ પ્રેમથી સાઇન કરી દીધી અને ભગવાન આપણા માટે આ લોકની અંદર સ્વામિનારાયણ ગાદી ઉપર એ સમયથી વિરાજી ગયા ભાઈ. જુઓ ભાઈ, ભગવાને આપણા માટે આ લોકની કોઈ પણ વસ્તુ માગવાની બાકી રાખી નથી. જેતલપુરના 5મામાં ભગવાન કહે છે કે આ સમયે અમે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. તો ભગવાનની આગળ આપણે કોઈ દાડો મગાય ભાઈ? હિતેશભાઈ મગાય કોઈ દાડો? કેમ ન મગાય કહો હાલો? હવે દિનેશ કેમ ન મગાય કે? હા, ભગવાને વધારે નક્કી કર્યું હોય. હવે તું એમ પ્રાર્થના કરે ભગવાન મને 2 ફેક્ટરી આપો, ને ભગવાન તને 10 ફેક્ટરીઓ આપવા માંગતા હોય, એટલે 10 કેન્સલ થાય ને 2 કેન્સલ થાય. પછી લે ભગવાને મારું સાંભળ્યું નહીં, અલ્યા પણ થોડી ઉછવણી તો આગળ વધારે. હે, પછી તારી પ્રાર્થના આપણે ને. ભગવાનનો શું સંકલ્પ છે એ તો પેલો જાણ ભાઈ. કેમ નવીનભાઈ, બરોબર ને? માટે ભગવાનની આગળ ક્યારે આપણે માગણી કરવી નહીં. ભગવાન ટાઈમે આટલા બધા તમે બેઠા છો, એમાં કોને કયા ટાઈમે તકલીફ પડી કહો હાલો? કોણ ભણ્યા વગરનો બાકી રહી ગયો? કોણ પૈણ્યા વગરનો બાકી રહી ગયો? કોણ બાપ બન્યા વિના બાકી રહી ગયો? કોણ વેવાઈ બન્યા વિના બાકી રહી ગયો? કોણ સસરો બન્યા વિના બાકી રહી ગયો? અને કોણ દાદો બન્યા વિના બાકી રહી ગયો? આગળ ઊંચી કરો હાલો. આટલામાંથી એક નમૂનો હોય તો ઉભો થાય. કેમ નહીં ભાઈ?
કારણ કે સ્વામિનારાયણ ભગવાન આપણા સુખને માટે રામાનંદ સ્વામી પાસેથી 2 વરદાન માગી અને પછી એમણે સત્સંગની ધર્મધુરા સ્વીકારી છે ભાઈ. કોઈને કશું બાકી નથી. માત્ર ઈચ્છાનો જે અતિરેક આપણા મનમાં થઈ રહ્યો છે એને માત્ર રોકવાની જરૂર છે. માણસ દુખી કેમ થાય છે? બીજાને શું મળ્યું છે એ જોવાથી માણસ દુખી થાય છે. અને ભગવાને મને દયા કરીને કેટલું આપ્યું છે આવો વિચાર કરવાથી માણસ સુખી થાય છે. સુખી ને દુખી થવાનું બીજું કોઈ જ કારણ નથી ભાઈ. મનમાં જ છે જે છે તે. માટે ભગવાને કેટલું આપ્યું છે એનો હંમેશા વિચાર કરી એના આનંદમાં મગ્ન રહી સત્સંગમાં આપણે આપણું જીવન હંમેશા પસાર કરી ભગવાનને નિષ્કામ ભાવે રાજી કરવા ભાઈ. નિર્ગુણ બાપાએ શ્રી કૃષ્ણદાસજીને કીધું, જો ભગવાનને મોટા પ્રસન્ન થઈ અને જ્યારે માગવાનું આપણને કે ત્યારે શું માગવું? શ્રી કૃષ્ણદાસજીને નિર્ગુણ બાપાએ કીધું કે શ્રી કૃષ્ણદાસજી, તમારે કંઈ પણ ઐશ્વર્ય જોઈએ બોલો, કે તમે કોઈના માથે હાથ મૂકો એનું કામ થઈ જાય, કોઈને પ્રસાદીનું પાણી આપો એનો ગમે તેવો રોગ મટી જાય, તમે એમ કહો કે તને મહારાજ પરમ દાડે 8 વાગે ધામમાં લેવા આવશે તો એને ભગવાન 8 વાગે તેડી જાય. બોલો આવો પાવર જોઈએ છે? ત્યારે શ્રી કૃષ્ણદાસજી કહે છે કે ગુરુદેવ, એમાંથી તો મને અવળું પડે. પણ ગુરુદેવ, તમે જ્યારે માગવાનું કહ્યું અને હું ના પાડું તો એ આપનું અપમાન કહેવાય. તમે માગવાનું કહ્યું એટલે મારે માગવું તો પડે. હે ગુરુદેવ, મારે કોઈ જાતનું ઐશ્વર્ય જોઈતું નથી, કારણ કે ઐશ્વર્ય આવે એટલે લોકો પ્રશંસા કરે, લોકો પ્રશંસા કરે એટલે વ્યક્તિ ફૂલાય, અને જે ફૂલે એ ફાટે. શું થાય ભાઈ? ફુગ્ગામાં બહુ હવા ભરાય, પરિણામ શું આવે? ફાટી જાય. સાયકલની કે સ્કૂટરની કે ટ્રેક્ટરની ટ્યુબમાં હવા ભર 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 આમ પંપ દબાઈ 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 ભર ભર કરો, લાલભાઈ, એનું પરિણામ શું આવે? ફૂલ્યું 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 અને પછી ફાટ્યું. શું થયું ભાઈ? બાબુલાલ, શું થાય ભાઈ? ત્યારથી લોકમાં કહેવત પડી, ફૂલે એ ફાટે. એટલે આ શ્રી કૃષ્ણરાજી કહે છે કે ગુરુદેવ, ફૂલે એ ફાટે કે, અને પછી મને ઐશ્વર્યમાં રાગ થઈ જાય, હું કોકનો ફૂલાવ્યો ફૂલાઈ જાઉં, આવું ઐશ્વર્ય મારે નથી જોઈતું. પણ હે ગુરુદેવ, હું તમારી પાસે માગું છું કે આપે મને કૃપા કરી અને સંતની દીક્ષા આપી, તો સંતમાં ને સંતમાં મારું સત્સંગમાં જીવન પસાર થાય, અને જ્યારે મારો અંતસમૂહ આવે ત્યારે તમે મહારાજને સાથે લઈ અને તમે તેડવા પધારજો, અને મહારાજના મૂર્તિમાં અનાદિમુક્તની પદવી તમે મહારાજની પાસે, હે ગુરુદેવ, તમે કૃપા કરીને અપાવજો. આવું માગ્યું. બોલો, નહીં તો બીજો હોય તો બાપા રાજી થઈને કે માગ બેટા, માગે તે આપું. બાપા એવા આશીર્વાદ આપો કે આખી દુનિયાનું ધન મારા ઘરમાં ભેગું થઈ જાય અને આખી દુનિયા ભૂખે મરે. આવી પ્રાર્થનાઓ આપણી હોય છે ભાઈ, બરોબર ને? કલ્યાણ આખા જગતનું કરો અને એનો મંગલ પ્રારંભ મારાથી કરો, આ આપણી પ્રાર્થના ભાઈ. આ ન જોઈએ ભાઈ ક્યારેય પણ. એટલે મહારાજ કે છે કે હંમેશા નિષ્કામ ભાવે કરી અને ભગવાનને રાજી કરવા. જુઓ ભાઈ, આ સનાતન સિદ્ધાંત છે. ક્યારે પણ કશું માગવું જ નહીં. ગોપાળ બાપાની આખી રાત સેવા કરનાર સંત, એને ગોપાળ બાપાએ જ્યારે કીધું કે સ્વામી, તમે આખી રાત મારી ચરણ સેવા કરી, માગે તે આપું કે, ત્યારે સંતે કહ્યું કે હે ગોપાળ બાપા, મને થોડા સંકલ્પ દોષ પીડે છે, કે કૃપા કરો તો નાશ થઈ જાય. ગોપાળ બાપાએ પોતાના 2 હસ્ત એના મસ્તક ઉપર મૂક્યા, બાથમાં ગાલીને મળ્યા, અને સંતના કામાદિક શત્રુઓનો નાશ થઈ ગયો ભાઈ, આજીવન પર્યંત. ભગવાનને મોટા જ્યારે પ્રસન્ન થઈને માગવાનું કે ત્યારે ભલે બીજું માગતા ન આવડે એનો કંઈ વાંધો નહીં, પણ એટલું તો બોલવું કે હે બાપા, જેવા અત્યારે રાજી છો એવા કાયમ માટે રાજી રહેજો, રહેજો ને
રહેજો, આ માગવું ભાઈ. આવી ઉચ્ચ પ્રકારની ભાવના કેળવીએ તો માત્ર આપણું જ નહીં પણ આપણા પરિવારનું, આપણા ગામનું, આપણા સત્સંગનું, આપણી જ્ઞાતિનું અને આપણા દેશનું પણ ભલું થતું હોય છે. અમેરિકાની અંદર એક સુંદર મજાનો પ્રસંગ બન્યો કે આજથી 125 વર્ષ પહેલાની વાત છે. અમેરિકાનું ફિલાડેલ્ફિયા નામનું શહેર. ફિલાડેલ્ફિયા એટલે ભાઈચારાની ભાવના, આવો એનો અર્થ થાય છે. ભાઈચારાની ભાવના, ભાઈચારાની લાગણી, જે કંઈ કહો તે. ફિલાડેલ્ફિયા છે ને આ બાજુ વોશિંગ્ટન ડીસી ને ન્યુયોર્કની એ બાજુ આવે છે. એ ફિલાડેલ્ફિયા શહેરની અંદર એક ચર્ચ હતું ભાઈ, અને ચર્ચમાં એક પાદરી રહેતા હતા અને બાળકોને ભેગા કરી અને દર રવિવારે બાળકોને પાઠશાળામાં શિક્ષણ આપતા હતા. ધર્મનું શિક્ષણ, જીવનમાં સારી સારી બાબતો શીખવવાનું આ પાદરી શિક્ષણ આપતા હતા. એક દિવસે ગરીબ ઘરની છોકરી ચર્ચ આગળ આવીને ઊભી રહી. એને એમ હતું કે મારા જેવા બાળકો પણ પાઠશાળામાં જાય છે, ચર્ચમાં 2 વસ્તુ સારી શીખવા માટે જાય છે, હું પણ જાઉં. પણ ગરીબ ઘરની છોકરી, કપડાં મેલા ગયેલા એટલે કોઈએ ચર્ચમાં પહેવા ન દીધી. હે નીકળ બહાર, અંદર જગ્યા નથી, તારા જેવી ભિખારણ માટે અહીંયા કોઈ સ્થાન નથી, કે હાલતી નહીં થા, આમ ને બધું બોલવા માંડ્યા બધાએ. અને ત્યાં ચર્ચના પાદરી ત્યાંથી પસાર થયા. 8-10 વર્ષની છોકરી ચોધાર આંસુએ રડી રહી હતી. પાદરી જોયું કે આ છોકરી રડી રહી છે. કેમ બેટા રડે છે? કે મને કોઈ અંદર આવવા દેતું નથી, કે મારે ભણવું છે, મારે ભગવાનને રાજી કરવા માટે શું શું કરવું એ શીખવા માટે મારે ચર્ચમાં આવવું છે. કે બેટા તને આવું કોણે શીખવાડ્યું? કે મારી મમ્મીએ શીખવાડ્યું, મારા પપ્પાએ આવું શીખવાડ્યું. કે પાદરીને થયું કે છોકરીના સંસ્કાર અતિ ઉચ્ચ કક્ષાના છે, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે. કે પાદરી કે ચાલ બેટા, કે અંદર ચાલ. એનો હાથ ઝાલી અને છોકરીને સૌથી આગળ બેસાડી. આવી ગરીબ ઘરની છોકરી, એને આટલું બધું પાદરીએ જ્યારે સન્માન આપ્યું, છોકરી રાજી રાજી થઈ ગઈ કે આ ફાધરે આટલું બધું કર્યું. દર રવિવારે પાઠશાળામાં આવવા માંડી. 2 વર્ષનો સમય થયો. અને એક વખતે કે છે કે અમેરિકામાં એટલો બધો જબરજસ્ત સ્નો પડ્યો, બરફનો વરસાદ, કે સ્નોની અંદર રવિવારે પાઠશાળામાંથી નીકળેલી છોકરી ઘેર પહોંચી નહીં. શું થયું ભાઈ? બરફની અંદર દટાઈ ગઈ અને છોકરી બરફની અંદર મૃત્યુ પામી. મા બાપે શોધ્યું, ક્યાં છે મારી છોકરી? કે એ તો નીકળી ગઈ હતી, કે આટલા વાગે. ક્યાં ગઈ હશે? થોડા દિવસ પછી બરફ ઓગળ્યો અને છોકરીની ડેડ બોડી મળી. મા બાપે ખૂબ દુઃખ થયું ભાઈ. આવી સમજુ ડાઈ છોકરી મરી જાય, કયા મા બાપને દુઃખ ન થાય ભાઈ? ફાધરને જાણ કરી. ફાધર પણ ખૂબ દુઃખી થયા કે આવી સંસ્કારી છોકરી ખરેખર જેની અહીંયા જરૂર છે એની પ્રભુના દરબારમાં પણ જરૂર છે, અને જેની અહીં જરૂર નથી એની ત્યાં પણ જરૂર નથી. આવા આશ્વાસનના વાક્યો કહી અને ફાધરે છોકરીના મા બાપને ખૂબ આશ્વાસન આપ્યું અને કે ચાલો હવે આપણે આ બાળકીની અંતિમ વિધિ કરીએ. કે એની ડેડ બોડીને લાકડાની કોફિનમાં પછી એને જે પ્રમાણે લઈ જાય એ પ્રમાણે છેક કબ્રસ્તાનમાં લઈ ગયા. પછી જ્યારે છેલ્લા દર્શન માટેનું ઢાંકણું ખોલવામાં આવ્યું અને ડેડ બોડીને જ્યાં થોડીક હરખી કરતા હતા ત્યાં છોકરીના ગજવામાંથી એક કપડાનો બટવો નીકળ્યો. બટવો એટલે ખ્યાલ છે ને ભાઈ? કપડાનો ટુકડો હોય રૂમાલનો, ધારો કે આપણી જોડે હાથ રૂમાલ હોય અને એમાં કંઈ આપણે વસ્તુ મૂકીએ અને ચારે છેડેથી આપણે આમ વીંટી અને ગાંઠ મારી દઈએ, એને કહેવાય બટવો. કપડાનો બટવો નીકળ્યો ભાઈ, આમ પડ્યો. પાદરીએ બટવો લઈ લીધો. મા બાપ કે ફાધર તમે લઈ જાઓ. કે પછી મા બાપની હાજરીમાં આ બાળકીની અંતિમ વિધિ પૂરી થઈ
મા બાપની હાજરીમાં એ બટવો ખોલવામાં આવ્યો. એમાંથી 57 સેન્ટ નીકળ્યા. જેમ આપણે રૂપિયા અને પૈસા કહીએ છીએ ને, એમ અમેરિકામાં ડોલર અને સેન્ટ. ડોલર એટલે રૂપિયો, સેન્ટ એટલે પૈસા. 57 પૈસાના સિક્કા આ છોકરીના કપડાના બટવામાંથી નીકળ્યા. ભાઈ ફાધરે ગણ્યા, 2 પૈસા, 1 પૈસા, 2 પૈસા, એમ કરતા કરતા 57 થયા. ભાઈ અને જોડે એક ચિઠ્ઠી હતી. ભાઈ ચિઠ્ઠીમાં 10 વર્ષની બાળકીએ ગરબડિયા અક્ષરે લખેલું કે આ ફાધરે મને દયા કરી અને આ ચર્ચની અંદર એમણે મને શિક્ષણ આપ્યું. આ ચર્ચ નાનું પડે છે, તો મારી એવી ઈચ્છા છે કે આ ગામની અંદર બાળકોને ભણવા માટેની મોટી સ્કૂલ બને. કે આવું એ છોકરીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું. ભાઈ અને પછી એણે લખ્યું હતું એ બાળકીએ કે સ્કૂલ જ્યારે પણ ભવિષ્યમાં બને, આજથી 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે, એમાં આ જે મારા બટવામાં પૈસા 57 સેન્ટ પડ્યા છે, એ 57 સેન્ટનું સૌથી પહેલું ડોનેશન હું લખાવું છું. આ મારું વસિયતનામું છે. 10 વર્ષની છોકરીએ આવું વિલ કરેલું. ભાઈ કે ભવિષ્યમાં મારા ગામની અંદર બાળકોને ભણવાની મોટી સ્કૂલ થાય અને એ સ્કૂલમાં મારું સૌથી પહેલું દાન કેટલું? 57 પૈસાનું, 57 સેન્ટનું દાન. ફાધરને થયું કે જુઓ તો ખરા, આ છોકરીની કેટલી બધી ઉચ્ચ ભાવના. નિશાન ચૂક માફ, પણ માફ નહીં નીચું નિશાન. જીવનમાં આગળ વધવું હોય તો નિશાન હંમેશા ઊંચું રાખવું. ફાધરે પછી ગામમાં વાત કરી કે ભાઈ આ બાળકી આ રીતે સ્નો પડ્યો, એમાં દટાઈ ગઈ, મૃત્યુ પામી. હવે આપણે એની પાછળ એનું આ વિલ છે કે જુઓ કે 4 લીટીમાં વિલ લખ્યું હતું. શું કરવું છે? ત્યારે એક 2 ડાયા માણસોએ કહ્યું કે ફાધર એક કામ કરો, અમેરિકામાં જેટલા પણ છાપા છે ને, એ છાપામાં તમે જાહેરાતો આપો કે અને આખી કહાની લખો કે આવી રીતે અમારે એક બાળકી આવતી હતી, આ રીતે મૃત્યુ પામી, 57 સેન્ટ મૂકી ગઈ છે અને એની આ પ્રમાણે ઈચ્છા છે. આખા અમેરિકામાં એની જાહેરાતો આપવામાં આવી. અને ચોથા દિવસે એક માણસ મળવા આવ્યો, ચર્ચના સંચાલકોને મળ્યો કે તમે સ્કૂલ ક્યાં કરવા માંગો છો? તો કે અમારે આ ફિલાડેલ્ફિયામાં જ કરવી છે. કે છોકરીની ઈચ્છા અહીંયા હતી એટલે અમારે અહીં જ કરવી છે. તો કે એના માટે જમીન જોઈશે ને? હા કે જમીન અમે શોધી રહ્યા છીએ, પણ અમારી જોડે જમીન ખરીદવાના પૈસા નથી. ત્યારે માણસ કહે છે કે તમારે કેટલી જમીન જોઈએ? તો કે આટલી. ત્યારે ચર્ચના સંચાલકો કહે છે કે ભાઈ અમારી જોડે પૈસા નથી. કારણ કે સંચાલકોને શું હતું, ધારો કે ચોરસ વારનો ભાવ 9,000 રૂપિયા હોય તો માણસ નીચો પડી પડીને ક્યાં સુધી આવે લાલભાઈ? 9,000 રૂપિયાનો ચોરસ વાર ભાવ હોય તો 8,000માં આવે, 7,500માં આવે, કઈ 200-500 તો ના આપી દે ને ભાઈ. એટલે ચર્ચના સંચાલકો કહે છે કે અત્યારે જમીનના ભાવ ચાલે છે, તમને લાગણી છે તો 200-500 ઓછા કરશો, પણ આટલી જમીન ખરીદવાની અમારી તાકાત નથી. ત્યારે માણસ કહે છે ભાઈ હું તમારી જોડે ક્યાં પૈસા માંગુ છું? કે હું જેટલી જમીન ઓફર કરું છું હું તમને માત્ર 57 સેન્ટમાં આપવા તૈયાર છું. કે કારણ કે જ્યારથી મેં આ છોકરીની ભાવના છાપામાં વાંચી કે મારા ગામની અંદર એક મોટી સ્કૂલ થાય, બાળકો ભણી ગણી આગળ વધે અને મારા અમેરિકા દેશનું નામ રોશન કરે, આવી 10 વર્ષની બાળકીની ભાવના જ્યારથી મેં આ છાપામાં વાંચી છે ત્યારથી મારું હૈયું હાથ નથી રહેતું. કે 57 સેન્ટ લાવો. કે લ્યો આ સ્ટેમ્પ પેપર હું સહી કરીને લાવ્યો છું, તમે સહી કરી નાખો કે અમે ખરીદ્યું છે. એ માણસે માત્ર 57 સેન્ટની અંદર આખી જમીન આપી દીધી. ભાઈ અને પછી જેમ જેમ અમેરિકામાં ખબર પડવા માંડી તેમ તેમ કે છે કે આખા અમેરિકામાંથી આજથી 125 વર્ષ પહેલા કેટલું ડોનેશન આવ્યું ખબર છે ભાઈ દિનેશભાઈ તમને? આજથી 125 વર્ષ પહેલા એ બાળકીનો સંકલ્પ પૂરો કરવા માટે અમેરિકાની પ્રજાએ એ ચર્ચવાળા ઉપર $2.5 કરોડ દાન મોકલ્યું. ભાઈ
કેટલી ઉચ્ચ ભાવના, વિચાર તો કરો ભાઈ. એક 57 સેન્ટની નિષ્કામ ભાવના $2.5 કરોડ ને લાવી શકે છે ભાઈ. માત્ર 57 સેન્ટની અંદર આવી જમીનોની જમીનો માત્ર નિષ્કામ ભાવથી ખરીદી શકાય છે ભાઈ. 57 સેન્ટમાં જમીન મળી. $2.5 કરોડ આજથી 125-150 વર્ષ પહેલા આટલું અમેરિકામાંથી દાન આવ્યું ભાઈ. અને પછી ફાધરે વિચાર કર્યો કે હવે તો સ્કૂલ ન કરાય, કે હવે તો બાલ મંદિરે કરો, પ્રાથમિક શાળાએ કરો, હાઈસ્કૂલ કરો, હાયર સેકન્ડરી કરો, કોલેજ કરો, અને એ બધું સંચાલન કરવા માટે આપણે એક મોટી યુનિવર્સિટી સ્થાપીએ. કે ફાધર કે આનું નામ શું પાડીશું? કે ત્યારે કે છે આ છોકરી રોજ મંદિરમાં આવતી હતી અને મંદિરમાંથી એણે સંસ્કાર પ્રાપ્ત કર્યા અને મંદિરમાં એ દાન આપી ગઈ છે, માટે આપણે યુનિવર્સિટીનું નામ આપો ધ ટેમ્પલ યુનિવર્સિટી. આજે પણ અમેરિકામાં ટોપ 10 યુનિવર્સિટીઓની અંદર તમે આ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી દો ભાઈ, ટેમ્પલ યુનિવર્સિટી બંધાણી છે એ આ બાળકીની નિષ્કામ ભાવનામાંથી આવી જબરજસ્ત યુનિવર્સિટી પેદા થઈ છે ભાઈ. કેટલો નિષ્કામ ભાવ! ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદ કસ્ય સ્વિદ્ધનમ. આખું જગત ભગવાનનું છે. આવું એ બાળકીને કોણ શીખવા ગયું હતું? કો શીખવાડ્યું હતું? કોણે શીખવાડ્યું હતું ભાઈ? એ ફાધરે સંસ્કાર આપ્યા હતા. જીવનમાં સંસ્કાર આવ્યા. 57 સેન્ટ મૂકી પ્રભુના દરબારમાં ગઈ, પોતે પણ સુખી થઈ અને પાછળ હજારો લોકોને સુખી થવાનું માર્ગદર્શન આપી એનો રાહ ચીતતી ગઈ ભાઈ. માટે જીવનમાં સુખી થવું હોય તો માત્ર ને માત્ર આપણે પોતાના માટે જ નહીં, થોડોક બીજાને માટે પણ વિચાર કરીએ. બધું આપણે ન ખાઈએ, થોડુંક આપણે બીજા માટે રહેવા દઈએ. કપડાં જૂના થાય તો એને ફેંકી ન દઈએ. કોઈ ગરીબ માણસ હોય, આપણો ઓળખીતો પાળખીતો હોય, માંડ માંડ પૂરું થતું હોય, એને આપણે આપીએ. લે ભાઈ પહેરજે, જે એના 2-4-6 મહિના નીકળ્યા તે ભાઈ. આપણને કોઈ વાસણ, થાળી, વાટકો, ચમચી ન ગમતું હોય તો એને ભંગારમાં ન આપીએ ભાઈ. કોઈ ગરીબ માણસ હોય તો એને આપીએ. અને ગરીબ માણસના આશીર્વાદ જે કામ કરે છે એ દુનિયામાં બીજું કોઈ કરી શકતું નથી. અત્યારે આપણે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી માનવ સેવા અભિયાન ચલાવે છે ને ભાઈ, કેટલાને ત્યાં બધી ભેટ પહોંચતી હશે. કોઈની જોડે દફતર નહીં હોય, કોઈની જોડે યુનિફોર્મ નહીં હોય, ત્યારે એના મા બાપને કેટલી હાશ થતી હશે કહો. અને એ હાશમાંથી માણસની પ્રગતિ થાય ભાઈ. માટે માત્ર આપણા માટે નહીં, થોડુંક બીજાને માટે પણ વિચારતા શીખીએ. તો આ પ્રકારે મહાસુદ સાતમને દિવસે આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ ઈશ્વર બાપાની પ્રાર્થનાનો સ્વીકાર કરી સદગુરુ શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને અને તેમજ અહીંયા એક વૃંદાવનદાસજી સ્વામીના ચૈતન્યદાસજી નામના એક સંત હતા, એને પણ ઈશ્વર બાપાની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને બાપાએ પોતાની મૂર્તિમાં રાખી લીધા. ઇતિ પરમ પવિત્ર માર્તિનાશમ ગુરુવર ચેષ્ટિત મુક્ત માદરેણ ય ઇહ શુભમિદમ શ્રુતે પદવ્યામ અધિગમયેત સલભેત મુક્તિમારાત. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્ત્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે નવમ પ્રવાહે ગુરુવર્ય કૃત શ્રી ઘનશ્યામ જીવનદાસ ચૈતન્યદાસ અક્ષરધામ પ્રેષણનમ નામ દશમસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપા. ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાન સ્વામી મહારાજની જય, બાપાની જય, સદગુરુની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર
સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારે જીવન પ્રાણ સ્વામી બાપા